દક્ષિણ ગુજરાતના દરિયાઈ ભાગોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે। સુરતમાં આઈસીસીસી કેન્દ્ર પરથી વોચ રાખવામાં આવી રહી છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયો છે। સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। વાવાઝોડામાં વૃક્ષ પડવું કે વરસાદના કારણે પાણી ભરાવા જેવી સ્થિતિમાં તાત્કાલિક એક્શન લેવાશે। માછીમારોને 5 દિવસ સુધી દરિયાને ન ખેડવાની તાકીદ છે। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાનો છે અને સંભવિત વાવાઝોડુંને આગામી દિવસમાં ચોમાસું આવી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનો TCC નામનો કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સમગ્ર શહેર સાથે વાતાવરણ પર બાજ નજર રાખી રહ્યા છે। જો કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની વાત હોય, ઝાડ પડવાની વાત હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તો આ કંટ્રોલ રૂમથી તેનું મોનિટરિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તાત્કાલિક ટીમો મોકલી અને તે લોકોની સમસ્યા દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। ખાસ કરીને ભારે વરસાદ વચ્ચે વાવાઝોડાની જે આગાહી છે એટલે કે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ દ્વારા શહેરના ખૂણે નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને વાતાવરણ પર પણ નજર રાખવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે મોટી સ્ક્રીન ઉપર છે કે જ્યાં આગળ વાતાવરણ કે ચક્રવાતને લઈને જે તે આગાહી કરવામાં આવી છે તેને લઈને શું સ્થિતિ છે, ક્યાં ક્યાં ચક્રવાતમાં છે તેની તમામ વિગતો નાનામાં નાની વિગતો ધ્યાન રાખવામાં આવી રહી છે। ત્યારે તેની બાજુના જે ડિસ્પ્લે છે તેના પર શહેરના અલગ અલગ વિસ્તારમાં 3000 કરતાં વધુ કેમેરાઓથી સજ્જ આ કંટ્રોલ રૂમ છે કે સુરત શહેરમાં ગમે તેટલો વરસાદ પડે કે વાવાઝોડાને લઈને જો કોઈ ખાના ખરાબી સર્જાય તો તાત્કાલિક આ ખાના ખરાબી દૂર કરી અને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટેનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે, જેને લઈને આ કંટ્રોલ રૂમ સતત છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારની કામગીરી કરી રહ્યો છે। ખાસ કરીને ભારે વરસાદ અને વાવાઝોડાને લઈને સુરત મહાનગરપાલિકાનો આ કંટ્રોલ રૂમને એક્ટિવ કરવામાં આવ્યો છે।